નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને એક દુઃખદ સમાચાર આવ્યા છે। કચ્છમાં બોરવેલમાં જે એક દીકરી પડી હતી તે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી છે। તો જે પ્રમાણેની આ ઘટના છે। તો કચ્છમાં બોરવેલમાં પડેલી યુવતીને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી છે। આ સમાચાર સામે આવ્યા છે। 32 કલાકથી યુવતીને બચાવવા ચાલી રહ્યા હતા પ્રયાસો અને હવે મૃત હાલતમાં તેને બહાર કાઢવામાં આવી છે। કલાકોની જહેમત બાદ પણ યુવતીને બચાવવામાં સફળતા નથી મળી। બોરવેલમાં યુવતી માત્ર 60 ફૂટ દૂર હતી ત્યારે રેસ્ક્યુ સાધન તૂટ્યું, તેનું હૂક તૂટી ગયું અને યુવતી ફરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી। યુવતીને બચાવવા NDRF, BSF, ફાયર અને વહીવટીતંત્ર કામે લાગ્યું છે અને કામે લાગ્યા બાદ પણ મૃત હાલતમાં તેને બહાર કાઢવામાં આવી। તો આપને જણાવી દઈએ જે પ્રમાણે આખી આ ઘટના બની હતી। અંદાજે 540 ફૂટ ઊંડે તે ફસાઈ હતી અને ત્યારબાદ અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે। આખી ઘટનામાં NDRF, BSF સહિતની જે ટીમો છે તે કામે લાગી હતી, પરંતુ અંતિમ સમયમાં જે હૂક તૂટી ગયું અને તે ફરી એકવાર અંદર ફસાઈ અને ત્યારબાદ શ્વાસ રૂંધાયો અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું છે। આખી આ ઘટનામાં અનેક બેદરકારી પણ સામે આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સંવાદદાતા જય દવે ફોનલાઈન પર છે। જય, આખરે આ જે યુવતી છે તે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી છે। શું આખો ઘટનાક્રમ સર્જાયો હતો? કેવા કેવા પ્રયાસ કરવામાં આવ્યા જે હાલ નિષ્ફળ થયા છે? જે ચોક્કસથી ખૂબ જ 32 કલાકની જહેમત બાદ યુવતીનો છે તે બહાર કાઢવામાં સફળતા મળી છે। હાલ ચોક્કસથી પોલીસે PM રિપોર્ટ બાદ સત્તાવાર આ અંગે જાહેર કરશે, પરંતુ હાલ પ્રાથમિક જે સ્થિતિમાં તેને કાઢવામાં આવી છે તે મૃત હાલતમાં હતી। હાલ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે। ચોક્કસથી પ્રયત્નો ખૂબ કરવામાં આવ્યા, પરંતુ ખાસ કરીને NDRFની વાત કરવામાં આવે તો ઘણા લાંબા કલાકો બાદ NDRFની ટીમ છે તે કચ્છ પહોંચી હતી। ગઈકાલે વહેલી સવારે 5 વાગે ઘટનાની જાણ થયા બાદ 9 વાગે સમગ્ર યુવતીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છેક સાંજના 4 વાગે NDRFની ટીમ છે તે કચ્છ પહોંચી હતી। ચોક્કસથી વહીવટીતંત્રએ તમામ પ્રકારના પ્રયાસો છે તે કર્યા હતા। 2 વાર તેમાં તેને મોટી નિષ્ફળતા પણ મળી હતી અને યુવતી ઘણા અંતર સુધી ઉપર આવ્યા બાદ હૂક તૂટી જવાની ઘટનાને કારણે યુવતી ફરી પાછી નીચે જતી રહી હતી, પરંતુ અંતે વહીવટીતંત્રને જે છે તે યુવતીને બહાર કાઢવામાં સફળતા મળી છે। હાલ તેના પરિવારજનોની હાજરીમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને ત્યારબાદ PM થઈ ગયા બાદ સ્પષ્ટ થશે કે ખરેખર યુવતી અકસ્માતે અંદર પડી હતી કે બીજી કોઈ ઘટના છે, પરંતુ હાલ આટલા કલાકોની જહેમત બાદ યુવતી છે તેને બહાર કાઢવામાં આવી છે। આભાર જય સમગ્ર માહિતી બદલ। તો યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી છે। યુવતીને તો ચોક્કસથી નિષ્ફળ જ નીવડ્યા છે તેને જીવતી બહાર કાઢવામાં, પરંતુ આ દુઃખદ ઘટના છે જ્યાં એક યુવતીનો ભોગ લેવાઈ ગયો 540 ફૂટ ઊંડા જ્યારે તેમાં પડી હતી અને ત્યારબાદ અનેક પ્રયાસ થયા। આ પ્રયાસમાં નિષ્ફળ નીવડ્યા અને તે મૃત હાલતમાં તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। તેનો શ્વાસ ન રૂંધાય તે માટે બોરવેલની અંદર ઓક્સિજનનો સપ્લાય પણ મોકલવામાં આવ્યો હતો। બોરવેલને ફરતે લોખંડનું સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યું હતું। યુવતીને બહાર કાઢવા માટે મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। की बोरवेल घटना है जिसमें एक युवती जिसकी उम्र अभी कंफर्म नहीं है, वो बोरवेल में गिरी। लगभग 500 फीट गहराई थी बोरवेल की। तो जैसे ही हमें सूचना मिली हम लोग शाम को 5 बजे यहाँ पहुँचे थे। साथ में डिस्ट्रिक्ट फायर एंड इमरजेंसी की टीम थी, डिस्ट्रिक्ट पुलिस वाले थे और एक सिविलियन पार्टी थी जो मोटर उठाने का काम करती है। तो उनकी हेल्प के साथ मिली जुली मतलब टैक्टिक्स और इम्प्रोवाइज हुक्स के साथ में NDRF की टीम जो कि 6 बटालियन गुजरात वडोदरा से आई है, उन्होंने 12 घंटे की मतलब मशक्कत के बाद विक्टिम को 500 फीट गहरे बोरवेल से बाहर निकाल दिया। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે આ તમામ પ્રયાસો કરવામાં આવ્યા। NDRFના જવાનો પણ કામે લાગ્યા હતા, BSFની ટીમ પણ આવી ગઈ હતી।
તમામ પ્રયાસ કરવામાં આવ્યા. ઓક્સિજનનો સપ્લાય પણ બોરવેલની અંદર યુવતીનો શ્વાસ ન રૂંધાય તે માટે પણ આપવામાં આવ્યો હતો. પરંતુ આ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી જે યુવતી છે, જ્યારે અંતિમ વખત એ હૂક તૂટ્યું જેના આધારે તેને બહાર કાઢવામાં આવતી હતી, ત્યારે એ કહી શકાય કે એ જ વખતે તેનો જીવ જતો રહ્યો હોઈ શકે છે. આ તમામ પ્રયાસો કરવામાં આવ્યા. આ તમામ પ્રયાસ બાદ પણ યુવતીને કોઈ પણ ટીમ બચાવવામાં સફળ નથી થઈ. 540 ફૂટ ઊંડામાં આ બોરવેલમાં ખાબકી હતી. ત્યારબાદ આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે તેને ટ્રેક કરવામાં આવી અને ટ્રેક કર્યા બાદ તમામ પ્રયાસ પણ થયા તેને બહાર કાઢવાના. તેને ઓક્સિજનનો સપ્લાય પણ આપવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ હોય, BSF હોય, NDRFની ટીમ હોય, મેડિકલના તબીબો હોય, આ તમામની મદદ લેવામાં આવી આ યુવતીને બહાર કાઢવા માટે. પરંતુ જે પ્રમાણે મેં પહેલાં પણ કહ્યું, એક હૂક તૂટ્યું, અંતિમ વખત આ હૂક તૂટ્યું અને ત્યારબાદ તેના મૃતદેહને તે બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ તેના જીવનને બચાવવામાં સફળતા નથી મળી. હવે PM રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. PM રિપોર્ટમાં જ તેના મૃત્યુ પાછળનું કારણ જાણવા મળશે. પરંતુ પ્રાથમિક જે પ્રમાણે આ ઘટના બને છે તેમાં શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થતું હોય તેવા અનુમાન હોય છે.